વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે આજનો ટોપિક છે મિત્રો આપણો પર્ણના રૂપાંતરણો વર્ણવો। તો પર્ણ છે બરોબર છે, એનું રૂપાંતરણ કેટલીક બાબતોમાં થાય છે। વિશિષ્ટ સંજોગોની અંદર કેટલાક કાર્યો કરવા માટે પર્ણ છે અન્ય કાર્ય માટે રૂપાંતરણ પામે છે, બરોબર। તો અલગ અલગ 4-5 પ્રકારના પર્ણના રૂપાંતર આપણે જોવાના છે, બરોબર। તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ આપણે પર્ણના આરોહણ માટેનું રૂપાંતર, બરાબર છે। આરોહણ એટલે આપણે જોઈ ગયા કે ભાઈ વનસ્પતિ નબળી હોય તો એને આધારની જરૂર પડે, વૃદ્ધિ માટે ટેકાની જરૂર પડે, તો એના માટે કઈ રચનાઓ પર્ણનું રૂપાંતર થાય છે, બરાબર। તો ઉદાહરણ છે વટાણામાં। વટાણા જેવી વનસ્પતિમાં સંયુક્ત પર્ણની ટોચની 3 કે 5 પર્ણિકાઓ, એટલે વટાણા હોય તો વટાણામાં સંયુક્ત પર્ણ હોય છે। આ રીતે આ વટાણાનું એક ડાળી છે, શાખા છે, સમજો આ એનું સંયુક્ત પર્ણ છે। આ બધી નાની નાની પર્ણિકાઓ છે, બરાબર છે। હવે આ સંયુક્ત પર્ણની ટોચની 3 કે 5 પર્ણિકા, બરાબર છે। હવે અહીં આકૃતિમાં જુઓ, આ ટોચની 3 કે 5 પર્ણિકા એટલે મેં 3 આકૃતિની અંદર દર્શાવેલી છે। આ 3 પર્ણિકાઓ છે એ સૂત્ર જેવી રચનામાં રૂપાંતરણ પામે છે, એટલે સૂત્ર જેવી દોરી જેવી પાતળી રચનામાં રૂપાંતર થઈ ગઈ, બરાબર છે। એટલે હવે શું થશે, જે આધાર સાથે વીંટળાય અને આરોહણમાં મદદ કરે છે। હવે કોઈ જયારે આધાર મળે, ટેકો મળે, કોઈ દોરી છે, લાકડી છે, ગમે તે વસ્તુ, બરાબર, તો એને ઈ વીંટળાઈ જાય અને વનસ્પતિને આધાર મળે, ટેકો મળે અને એના આધારે પછી વૃદ્ધિ પામી શકે। તો હકીકતે આ પર્ણિકા છે તો સંયુક્ત પર્ણ જ છે ને, વાસ્તવિક રીતે પર્ણનો જ ભાગ છે કે નહીં? તો પર્ણનો ભાગ આરોહણ કરવા માટે આ સૂત્ર જેવી રચનામાં રૂપાંતર થયું એટલે આરોહણનું કાર્ય કર્યું, એટલે આને આરોહણ માટેના પર્ણના રૂપાંતરણ કહેવામાં આવે છે। ચાલો ત્યાર પછી વાત છે મિત્રો રક્ષણ, એની વાત આપણે થોડીક કરી છે, થઈ ગઈ છે કે ફાફડાથોર જેવી વનસ્પતિના પર્ણો, આ બીજી આકૃતિ છે, આ ફાફડાથોરની છે, બરાબર, બધાએ જોયું હોય ફાફડાથોર। તો આવી વનસ્પતિના પર્ણો છે ઈ કંઠ એટલે કે કાંટામાં રૂપાંતરિત થાય છે। આ જે બ્લુ કલર થી દર્શાવેલા છે મિત્રો, આ બ્લુ કલર થી દર્શાવેલા છે એ પર્ણની ઉપર પ્રકાંડ ઉપર આવેલા નાના નાના કાંટા જેવી રચના છે, કાંટા છે। વાસ્તવિક આ કાંટા છે એ પર્ણનું રૂપાંતર છે। પર્ણો છે એ કાંટાની અંદર રૂપાંતર પામે છે, જે શું કરે છે, રક્ષણનું કાર્ય કરે છે, એટલે બીજા કોઈ પ્રાણીઓથી, બરાબર છે, રક્ષણ મેળવે છે। તો આને કહેવામાં આવે છે પર્ણનું રક્ષણના કાર્ય માટે પર્ણનું થયેલું રૂપાંતર। ત્યારબાદ બીજું છે ખોરાકનો સંગ્રહ। હવે પર્ણ છે એ ખોરાકનો સંગ્રહ કરે છે, તો એનું ઉદાહરણ છે ડુંગળી અને લસણ, બરાબર। તો ડુંગળી અને લસણના દળદાર પર્ણો ખોરાકનો સંગ્રહ કરે છે। હવે ડુંગળી આપણે બધાએ જોઈ હોય, આ ડુંગળીનો જે ખોરાક સંગ્રહિત ભાગ છે દળદાર અને માંસલ બને છે, બરાબર છે। ડુંગળીના જે પર્ણો હોય, વાસ્તવિક ડુંગળી છે, બરાબર, આ જે ભાગ છે પર્ણનો ખોરાક સંગ્રહિત ભાગ એ જમીનની અંદર હોય છે, અને જે જાડા પર્ણો હોય છે, બરાબર, ડુંગળીના પર્ણો છે જાડા હોય છે, લીલા રંગના હોય છે, ઈ પર્ણો છે હવાની અંદર હોય, બહાર, અને અંદર જે પર્ણો આવેલા હોય છે આ પ્રકાંડ છે। આ બ્લુ કલર થી જે દર્શાવ્યું મિત્રો, આ બ્લુ કલર જેટલું દર્શાવેલો ભાગ છે પ્રકાંડ છે, આ રેડ કલરના દર્શાવેલા છે મૂળ છે, અને પ્રકાંડ છે એકદમ ચપટું બીન જેવું હોય, નાનું જ હોય, બરાબર। હવે આ જયારે પર્ણો છે એ ખોરાકનો સંગ્રહ કરે, જેમ જેમ ખોરાકનો સંગ્રહ થતો જાય એમ ફૂલીને મોટા થતા જાય, દડા જેવા, બરાબર, એટલે ઈ પર્ણો છે એ માંસલ બને છે। માંસલ એટલે જાડા અને દળદાર, બરાબર, કારણ કે એમાં ખોરાકનો સંગ્રહ થાય છે। તો હવાઈ પર્ણો હોય છે પ્રકાશ સંશ્લેષણ કરે, અને પ્રકાંડના તલભાગે આવેલા પર્ણો, પ્રકાંડના તલભાગે આવેલા પર્ણો જે હકીકતે ક્યાં આવેલા છે, જમીનની અંદર,
એમાં ખોરાકનો સંગ્રહ થાય અને આવી ગાંઠ જેવી રચના બને છે જેને કહેવામાં આવે છે ડુંગળી. બરાબર. તો ડુંગળી અને લસણ છે એ પણ ખોરાકનો સંગ્રહ કરતું પર્ણ જ છે. ચાલો, તો ડુંગળી અને લસણના દળદાર પર્ણો ખોરાકનો સંગ્રહ કરવા માટે રૂપાંતરિત થાય છે. ત્યારબાદ આવે છે પ્રકાશ સંશ્લેષણ. તો એનું ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન બાવળ. તો ઓસ્ટ્રેલિયન બાવળ જેવી કેટલીક વનસ્પતિઓ એના પર્ણો છે એ નાના અને અલ્પજીવી હોય છે. બરાબર છે. આ પર્ણ છે એનું સમજી લો. છેડા ઉપર આ પર્ણદંડ છે અને આ પર્ણિકાઓ છે એ નાના નાના છે ભાગ. બરાબર છે. અલ્પજીવી હોય એટલે ટૂંક સમયની અંદર ખરી પડે. એક તો નાના હોય અને ખરી પડે. એટલે હવે થાય શું? પ્રકાશ સંશ્લેષણનું વાસ્તવિક કાર્ય તો એ પર્ણને જ કરવાનું હોય છે. હવે નાના હોય અલ્પજીવી હોય એટલે ખરી જાય છે. ખરી જાય એટલે પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે, બરાબર છે, આ જે પર્ણદંડનો ભાગ છે, આ પર્ણદંડ છે જે ઉપસર્ગ દળદાર ભાગ દેખાય છે, બરાબર છે, એ પર્ણદંડ છે, બરાબર, એ લીલા રંગનો બની જાય, ચપટો બને અને પ્રકાશ સંશ્લેષણ કરવા લાગે છે, જેને દાંડીપત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દાંડીપત્ર કહેવામાં આવે છે. બરાબર. તો આ છે દાંડીપત્ર છે. દાંડીપત્ર. બરાબર. ચાલો, તો દાંડીપત્ર. હવે એની સાથે બીજો એક શબ્દ તમને આપી દઉં મિત્રો અત્યારે. શબ્દ ભેદ. કારણ કે ઘણી વખત આ સવાલ પૂછાય છે પરીક્ષાની અંદર કે શબ્દ ભેદ આપો. દાંડીપત્ર અને નિપત્ર. તો નિપત્ર કોને કહેવાય? આ પ્રકાંડ છે, આ ગાંઠનો ભાગ છે, આ ગાંઠ ઉપરથી આ પર્ણ ઉત્પન્ન થયું છે, આ પર્ણ છે. ચાલો, સિમ્પલ આકૃતિ છે. એક પ્રકાંડ છે, પ્રકાંડ ઉપર એક ગાંઠ દર્શાવી અને અહીંયા મેં શું દર્શાવ્યું છે? એક પર્ણ દર્શાવ્યું છે. બરાબર. હવે અહીંયા આ પર્ણની કક્ષની અંદર મેં એક પુષ્પ દર્શાવ્યું. ચાલો, આ પુષ્પ છે. બરાબર. તો આ પર્ણ છે, આ પર્ણને નિપત્ર કહેવાય. હવે આ પર્ણને નિપત્ર શા માટે કહેવાય? આ પ્રકાંડ, આ પર્ણ બેની કક્ષમાં શું છે? પુષ્પ છે. બરાબર. કક્ષકલિકા આપણે જે કહીએ છીએ કક્ષકલિકા, પણ કક્ષકલિકાની જગ્યાએ શું છે? પુષ્પ છે. કક્ષકલિકાનું પુષ્પમાં રૂપાંતર થયેલું છે. બરાબર. તો જે પર્ણની કક્ષમાં પુષ્પ હોય, બરાબર, એવા પર્ણને નિપત્ર કહેવામાં આવે છે. બરાબર. અને આ પુષ્પ હોય મિત્રો, આ પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. નિપત્રી પુષ્પ. પર્ણ હોય એને નિપત્ર કહેવાય અને પુષ્પ છે એને નિપત્રી પુષ્પ કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા બોલું છું. બરાબર છે. જે પર્ણની કક્ષમાં પુષ્પ હોય તે પર્ણને નિપત્ર કહેવાય છે અને આવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય છે. હવે તમને પરીક્ષામાં સવાલ પૂછે શબ્દ ભેદ જણાવો, દાંડીપત્ર અને નિપત્ર, તો બેની તમારે વ્યાખ્યા સ્પષ્ટ કરવાની હોય. બરાબર. હા, આવી રીતે લખવાનો જવાબ. દાંડીપત્ર કોને કહેવાય? તો કે ઓસ્ટ્રેલિયન બાવળમાં, બરાબર છે, ઓસ્ટ્રેલિયન બાવળ છે એમાં પર્ણો છે નાના હોય છે, અલ્પજીવી હોય છે, જે ટૂંક સમયમાં ખરી જાય છે. તેથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે એનો પર્ણદંડ છે એ લીલો, ચપટો અને જાડો બને છે અને પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે છે. આવા પ્રકાશ સંશ્લેષણ કરતા પર્ણદંડને દાંડીપત્ર કહેવામાં આવે છે. ચાલો, એની વ્યાખ્યા થઈ ગઈ. નિપત્ર. જે પર્ણની કક્ષમાં પુષ્પ આવેલું હોય છે આવા પર્ણને નિપત્ર કહેવામાં આવે છે. તો વચ્ચે મિત્રો આ એક સ્પષ્ટ આપણે કરી દીધી. બરાબર છે, યાદ રાખવાનું. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો કીટ ભક્ષણ. કીટ ભક્ષણ એટલે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરવો.
તો સામાન્ય રીતે મિત્રો વનસ્પતિ છે એ તો સ્વાવલંબી છે. વનસ્પતિ તો પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે છે. તો પછી વનસ્પતિને કીટકો શા માટે ખાવા પડે છે? કેટલી વનસ્પતિ, લગભગ વિશ્વની 130-140 જેટલી પ્રજાતિની જે વનસ્પતિઓ છે જે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, કીટભક્ષી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના જંગલોમાં ખાસ કરીને આવી વનસ્પતિઓ જોવા મળે છે. બરાબર, જે માંસાહારી વનસ્પતિઓ કહેવાય છે, કારણ કે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે વનસ્પતિ માંસાહારી કહેવાય છે. હા, પણ એવું નથી કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે, ખોરાક ન બનાવે. ખોરાક બનાવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને, પણ કીટકો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીને જે વધારાનું પ્રોટીન કહેવાય એ પ્રોટીનનો ઉપયોગ કરવા માટે, પ્રોટીનને મેળવવા માટે એ કીટકોને ભક્ષણ કરે છે, કીટકોનું પાચન કરે અને એમાંથી પ્રોટીન સભર દ્રવ્યો મેળવે છે, પ્રોટીન છે એ મેળવે છે. બરાબર, તો એના માટે રૂપાંતરની ક્રિયા જોઈએ તો કે કળશ પર્ણ અને વિનસનો મક્સીપાસ જેવી કીટભક્ષી વનસ્પતિઓના પર્ણો છે રૂપાંતરિત થયેલા હોય છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. કળશ પર્ણ છે, વિનસનો મક્સીપાસ છે. બરાબર, આ ઉદાહરણ આપ્યા છે. ડ્રોસેરા કહેવાય. બરાબર, અર્કઝ્વર. તો આવી ઘણી વનસ્પતિઓ છે. હવે આ પ્રકાંડ છે, આ ગાંઠ છે, ગાંઠ ઉપરથી પર્ણની રચના ઉત્પન્ન થઈ. આ પર્ણની ટોચ છે. હવે પર્ણની ટોચ છે એ કેવા આકારમાં રૂપાંતર પામી? તો કે કળશ જેવો આકાર. આ આકારને શું કહેવાય મિત્રો? કળશ. પર્ણનો ટોચ, જેને આપણે પર્ણની ટોચ, બરાબર, પર્ણાગ્ર કહીએ છીએ. તો પર્ણાગ્રનો આકાર છે કળશ જેવો બની જાય છે, એટલે આ વનસ્પતિને કળશ પર્ણ કહેવામાં આવે છે. હવે કળશ પર્ણ છે, હવે આ કીટકોનું ભક્ષણ કઈ રીતે કરે છે? તો આ જે કળશની જે દિવાલ છે, બરાબર, એ ચિકાસયુક્ત હોય અને ઉપર આ ઢાંકણ જેવી રચના હોય છે. સામાન્ય રીતે આ ઢાંકણ છે આમ ખુલ્લું હોય છે. બરાબર છે, ખુલ્લું હોય છે. હવે કીટકો છે, બરાબર છે, એ આના પર બેસે, બરાબર, અંદર પ્રવેશે. ચીકણું હોય એટલે ચિકાસયુક્ત પદાર્થમાં એ કીટકો છે ચોંટી જાય છે. બરાબર, કીટકો ચોંટી જાય એટલે અંદર પ્રવેશી જાય, પછી આ ઢાંકણ છે બંધ થઈ જાય એટલે કીટકો છે બહાર ન જઈ શકે. બરાબર, પછી આ જે દિવાલ હોય છે, દિવાલના કોષોમાંથી તીવ્ર પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. હાઇડ્રોલાઇટિક પ્રકારના પાચક ઉત્સેચકો, બરાબર, એ શું કરશે? કીટકોના શરીરનું પાચન કરી નાખશે અને એમાંથી શું મેળવશે? પ્રોટીનનું શોષણ કરી લેશે. એટલે વનસ્પતિ પ્રોટીનને મેળવવા માટે વાસ્તવિક શું કરે છે? કીટકોનું ભક્ષણ કરે છે. તો આ કળશ પર્ણ. બરાબર, તો આ પર્ણના રૂપાંતરણો આપણે જોયા. આરોહણ માટેના, રક્ષણ માટેના, ખોરાકનો સંગ્રહ કરવા માટે, પ્રકાશ સંશ્લેષણ અને કીટ ભક્ષણ માટે. હવે આપણે જોવાનું છે પુષ્પ વિન્યાસ એટલે શું અને તેના પ્રકારો. મિત્રો, પુષ્પ વિન્યાસ મતલબ પુષ્પોની ગોઠવણી. ચાલો, પુષ્પને ધારણ કરતી ધરી અથવા અક્ષને પુષ્પ વિન્યાસ અક્ષ કહેવાય છે. હવે અહીં આકૃતિમાં જુઓ, આ બધા લાલ કલરના છે એ પુષ્પો છે, સમજી લો. બરાબર, સિમ્પલ આપણે ભૌમિતિક આકૃતિ જોઈએ છે. આ બધા પુષ્પો છે. ની પુષ્પ જે ગોઠવાયેલા છે આ ધરી છે, બરાબર, ધરી અથવા અક્ષ, એને પુષ્પ વિન્યાસ અક્ષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પુષ્પ વિન્યાસ અક્ષ. તો અહીંથી આટલો જે લાંબો દંડ જેવો ભાગ છે કે જેના ઉપર પુષ્પો ગોઠવાય છે એને શું કહેવાય છે? પુષ્પ વિન્યાસ અક્ષ કહેવાય છે. આ પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય છે. હવે પુષ્પો ક્યાં ગોઠવાય? તો કે આ અક્ષ ઉપર, ધરી ઉપર. પણ એની ઉપર પુષ્પોની ગોઠવણી કઈ રીતે થાય છે? એ પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. કારણ કે પુષ્પ છે એ પ્રરોહનો ભાગ છે, જમીનની સપાટીની ઉપર. મિત્રો આપણે જાણીએ છીએ કે વનસ્પતિનો છોડ હોય,
બરાબર, વનસ્પતિનો છોડ. તો જમીનની અંદરનો ભાગ છે ને આપણે મૂળતંત્ર કહીએ છીએ. જમીનની બહારનો જે બધો ભાગ છે, બરાબર, પુષ્પ હોય, ફળ હોય, બરાબર, પર્ણ છે, આ બધો જમીનની ઉપરનો ટોટલી ભાગ છે એ પ્રરોહ કહેવામાં આવે છે. તો પુષ્પીય ભાગો છે એ શું કહેવામાં આવે છે? રૂપાંતરિત પ્રરોહ કહેવામાં આવે છે. અને પ્રરોહમાંથી તે શું નિર્માણ થાય છે? પુષ્પ. પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ. હા, અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એટલે આ પ્રદેશ સૌથી ટોચ ઉપર આવેલો કે પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. એટલે એ ભાગ છે, અગ્ર ભાગ છે. હા, એ અગ્ર કલિકાનો હોય અથવા તો શાખાનો પણ હોઈ શકે. બરાબર, શાખા છે, ડાળી છે, એનો ભાગ છે, એ પણ અગ્રીય વર્ધનશીલ પેશી છે મિત્રો, જાણો છો. બરાબર, તો એ પ્રદેશ છે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. એટલે એમાંથી તે શેનું રૂપાંતર થાય છે? પુષ્પનું. એટલે અગ્રીય વર્ધી પ્રદેશ છે એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં પરિણમે છે એમ કહેવાય, કારણ કે એના જ રૂપાંતરણથી પુષ્પનું નિર્માણ થાય છે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી. આંતરગાંઠ નો હોય, આ પુષ્પ વિન્યાસ અક્ષ જે બને છે આખો, હા, એમાં આંતરગાંઠ વિકાસ પામતી નથી, વિતરણ પામતી નથી. અને અક્ષ છે એ સંકુચિત બને છે. કેવો બને છે? સંકુચિત. સંકુચિત એટલે એની મર્યાદિત લંબાઈ હોય છે, જાડાઈ હોય છે. અક્ષ છે સંકુચિત બને. અચ્છા, સંકુચિત અક્ષની ટોચના ભાગે એટલે કે અગ્રભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિર્ભૂત ભેદના વિવિધ પ્રકારો ઉત્પન્ન થાય છે. એટલે હકીકતે અહીંયા માનો કે આ પ્રકાંડ હોય તો શું ઉત્પન્ન થાય છે? વિવિધ રીતે આ રીતે પર્ણો ઉત્પન્ન થયા કરે છે. બરાબર, પણ આ અક્ષ ઉપર પર્ણોને બદલે શું ઉત્પન્ન થાય? તો કે પુષ્પીય ભાગો એટલે કે પુષ્પો, પણ એ પુષ્પીય બહિર્ભૂત ભેદો એટલે કે જુદા જુદા આકારના પુષ્પો છે એ ઉત્પન્ન થાય છે. વિવિધ પ્રકારના, બરાબર, પુષ્પો છે એ ઉત્પન્ન થાય છે. તો સંકુચિત અક્ષની ટોચના ભાગે એટલે કે અગ્રભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિર્ભૂત ભેદના વિવિધ પ્રકારો ઉત્પન્ન થાય છે. એટલે કે વિવિધ પ્રકારના પુષ્પ છે એ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર ઉત્પન્ન થાય છે. બરાબર, હા. એક વાત અગત્યની છે કે પ્રરોહાગ્ર એ જ્યારે પુષ્પમાં પરિણમે ત્યારે તે હંમેશા એકાકી હોય છે. હા, એ વાક્ય એવું કહે છે મિત્રો, પ્રરોહાગ્ર એટલે કે પર્ણની આ પ્રરોહાગ્ર એટલે આ ટોચનો ભાગ છે. જો એ ટોચના ભાગે પુષ્પ ઉત્પન્ન થાય તો હંમેશા પુષ્પ છે એ એક જ બને. અહીંયા જોઈ શકો છો, આ અગ્રકલિકા છે, અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતર થયું, બરાબર છે, તો એ જગ્યાએ પુષ્પ એક જ બને છે. પણ સોરી મિત્રો, તો પ્રરોહાગ્ર પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશા એકાકી હોય છે. બરાબર, કે અગ્રભાગે આ એક જ પુષ્પ ઉત્પન્ન થાય છે. હવે પુષ્પ વિન્યાસ બે પ્રકારના છે મિત્રો, એક અપરિમિત પુષ્પ વિન્યાસ અને બીજું છે પરિમિત પુષ્પ વિન્યાસ. તો હવે અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? પહેલા તો આપણે એ ચર્ચા કરીએ. તો કે અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાતી નથી. મેઇન તફાવત આ છે મિત્રો, અપરિમિત અને પરિમિત. મેઇન તફાવત આ એક મુદ્દો ખાસ યાદ રાખવાનો. અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાતી નથી અને પરિમિત પુષ્પ વિન્યાસ છે અગ્ર કલિકા એટલે કે મુખ્ય અક્ષ છે પુષ્પમાં રૂપાંતર પામે છે. એટલે બેની આકૃતિ જાણકારી માત્ર અહીંયા સ્પષ્ટ છે. અહીંયા અગ્ર કલિકા છે, બરાબર, અહીંયા જે પુષ્પ વિન્યાસ અક્ષની જે ટોચનો ભાગ છે એ ટોચનો ભાગ છે, ન્યા પુષ્પો ઉત્પન્ન ન થાય. સાઈડમાં પાર્શ્વ બાજુએ પુષ્પો ઉત્પન્ન થાય. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર, પાર્શ્વ બાજુએ પુષ્પો ઉત્પન્ન થાય છે, પણ અગ્ર કલિકા છે એ પુષ્પમાં રૂપાંતર પામે નહીં. અહીંયા જુઓ, આ અગ્ર કલિકા છે એ પુષ્પમાં રૂપાંતર પામે છે. બરાબર, એટલે અગ્ર કલિકા એ પુષ્પનું રૂપાંતર થઈ જાય એટલે હવે શું થાય? અગ્ર કલિકા છે એ વૃદ્ધિ છે એ મર્યાદિત થાય. હવે વૃદ્ધિ છે એ અટકી જાય. બરાબર, જ્યારે અહીંયા શું થાય?
મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે છે, કારણ કે આ ભાગ છે એ પુષ્પમાં ન ફેરવાય એટલે ઈ ભાગ છે વૃદ્ધિ પામ્યા કરે, એટલે પુષ્પ વિન્યાસ અક્ષ છે મોટો મોટો થયા કરે, બરાબર. અને એની બે બાજુએ શું થાય, અક્ષ ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉત્પન્ન થાય. પાર્શ્વીય રીતે એટલે જમણી અને ડાબી બાજુ. ખ્યાલ આવી ગયો મિત્રો? આ અક્ષ પર અગ્રાભિવર્ધી ક્રમ, અગ્રાભિવર્ધી ક્રમ એટલે કાલે આપણે જોઈ ગયા મિત્રો, ફરીથી સાંભળો. અગ્રાભિવર્ધી ક્રમ એટલે ચાલો હવે આ પુષ્પ વિન્યાસ અક્ષની અંદર જાણો છો કે ભાઈ આ ટોચના પુષ્પો છે, આ ટોચના પુષ્પો છે, બરાબર. તો એ ટોચના પુષ્પો છે તાજેતરમાં આવેલા હોય, હમણાં જ આવ્યા હોય, હમણાં એટલે છેલ્લે એમ. અને આ જે પુષ્પો છે નીચે તરફના ઈ પુષ્પ છે એનું નિર્માણ ઉપરના પુષ્પની પહેલા થઈ ગયું હોય. હવે જે પુષ્પનું નિર્માણ પહેલા થઈ ગયું હોય એ પુષ્પ છે કેવા બની ગયા હોય, મોટા બની ગયા હોય. એટલે ક્રમશઃ જો તો મોટાથી ટોચ તરફ જાવ એમ પુષ્પો નાના થતા જાય છે. નીચે તરફના પુષ્પ મોટા અને ક્રમશઃ ઉપર તરફ જતા પુષ્પો કેવા કદના થાય, નાના કદના. એટલે ગોઠવણી છે આમ ત્રિકોણ આકારની બને, આ ટાઈપની ગોઠવણી બને, શંકુ આકાર જેવો આકાર બની જાય. રેડી? પુષ્પ વિન્યાસ અક્ષનો આ ક્રમને, આવી ગોઠવણીને અગ્રાભિવર્ધી ક્રમ કહેવાય છે. શું કહેવાય છે? અગ્રાભિવર્ધી ક્રમ કહેવાય છે. જ્યારે અહીંયા કેવું થાય છે, હા મુખ્ય વાત તો આપણે કરી કે ભાઈ અગ્રકલિકા મુખ્ય અક્ષથી પુષ્પમાં રૂપાંતર પામે એટલે વૃદ્ધિ છે, ટોચની વૃદ્ધિ છે મર્યાદિત થઈ જાય, બરાબર. અને પુષ્પો તલાભિસારી ક્રમમાં ગોઠવાય. હવે તલાભિસારી ક્રમમાં ગોઠવાય એટલે અગ્રકલિકાનું પુષ્પ છે એ પ્રથમ ઉત્પન્ન થયું હોય, બરાબર છે, તો એ મોટા કદનું હોય છે. આ શાખાની અગ્રકલિકા છે એ પુષ્પ પણ મોટા કદનું છે, પણ એની પાર્શ્વીય શાખા પછી વિકાસ પામે તો એ પુષ્પ નીચે તરફનું છે એ નાના કદનું હોય અને ટોચનું પુષ્પ છે એ મોટા કદનું હોય છે. તો આના કરતા ઉલટી પરિસ્થિતિ થઈ. આને શું કહેવામાં આવે છે? અગ્રાભિવર્ધી ક્રમ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? તલાભિસારી ક્રમ કહેવામાં આવે છે. મતલબ તલાભિસારી ક્રમમાં પુષ્પો છે ઉત્પન્ન થાય એટલે ટોચનું જે પુષ્પ હોય છે એ પરિપક્વ હોય, મતલબ મોટું હોય, અને એની નીચેની શાખામાંથી જે ઉત્પન્ન થયા હોય એ પુષ્પ છે કેવા કદના હોય, નાના કદના હોય. એટલે આને તલાભિસારી ક્રમ કહેવાય, આને કહેવાય અગ્રાભિવર્ધી ક્રમ. પણ મેઇન પોઈન્ટ બીજો શું, અપરિમિતમાં જે પુષ્પ વિન્યાસ અક્ષ છે અગ્રકલિકા પુષ્પમાં ફેરવાતી નથી, જ્યારે અહીંયા અગ્રકલિકા છે એ પુષ્પની અંદર ફેરવાઈ જાય છે, બરાબર છે. ચાલો મિત્રો, તો હા હવે એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે નીટના ટોપિકની અંદર તો મિત્રો હજી આ બંનેના પેટા બહુ બધા પ્રકાર છે, બરાબર. પણ હવે ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યું બધું એટલે આપણે આટલું જ અત્યારે કરવાનું છે, બરાબર. તો પુષ્પ વિન્યાસ અને પુષ્પ વિન્યાસના મુખ્ય બે પ્રકારો. તો બે ટુકડો છે મિત્રો આજે આપણે જોઈ, પર્ણના રૂપાંતરણ અને પુષ્પ વિન્યાસ અને તેના પ્રકારો. આગળ વધશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓમ શાંતિ.